રાજકોટ શહેરમાં બાળ મજૂરીનો ગંભીર મામલો સામે આવ્યો હતો, જેમાં 19થી વધુ બાળકોને પશ્ચિમ બંગાળથી લાવીને તેમની પાસે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવતું હતું. બી ડિવિઝન પોલીસે અજમત મૌલા નામના ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાનું નિવેદન આવ્યું છે, જેમાં બાળ મજૂરી કરાવનાર અજમત મૌલા નામના વ્યક્તિના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સાથે જ ટીએમસીના ટ્વીટ પર એસીપીએ નિવેદન પણ આપ્યું છે. રાજકોટ શહેર સોની બજાર તથા સામાકાંઠે આવેલ ઇમિટેશન માર્કેટમાં મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળથી આવેલ કારીગરો કામ કરતા હોય છે. આ કારીગરોમાં કોઈ બાંગ્લાદેશી નાગરિક આવીને કામ કરતો હોય કે કેમ તે બાબતની તપાસ લોકલ પોલીસ સ્ટેશન અને એસઓજી બ્રાન્ચ કરતી હોય છે. આ દરમિયાન રાજકોટ શહેર એસઓજી શાખાને એક હકીકત મળેલી હતી કે પશ્ચિમ બંગાળનો એક વ્યક્તિ અજમત મુલ્લા પોતે નાના બાળકો, સગીર વયના બાળકો પાસે ઇમિટેશનનું કામ કરાવે છે. જે આધારે આપણે જૂના મોરબી રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં એક ભાડાના મકાનમાં તપાસ કરવામાં આવી હતી, પણ એ દરમિયાન એ મકાનમાંથી કોઈ પણ આવો વ્યક્તિ કે આવા કોઈ પણ બાળકો મળી આવેલ નહીં. ત્યારબાદ એક ચોક્કસ બાતમીના આધારે એવી જાણ મળી હતી કે બેડી ચોકડી પાસે આવેલ ગોપાલનગર રેસિડેન્સીમાં આ બાળકોને રાખવામાં આવેલ છે. તેથી એ જગ્યાએ તપાસ કરતા ત્યાંથી 18 વર્ષથી નાના 14 બાળકો અને બીજા 18 વર્ષથી મોટા 18 થી 22 વર્ષ સુધીના બીજા 5 વ્યક્તિઓને મળી આવેલ હતા. જે વ્યક્તિઓને જોતા તેમના શરીરે ઈજા અને ઉજળાના નિશાન હતા. તેની માટે તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.